નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આપણે અહીં આ વિડીયોની અંદર મહાભારત વિશે કેટલાક પાત્રો એના વિશે આપણે અહીં સમજૂતી મેળવીશું। મિત્રો, આ ચેનલની અંદર શૈક્ષણિક વિડીયો મૂકવામાં આવે છે। અહીં આપણે આ વિડીયોની અંદર જે ધાર્મિક ગ્રંથ જેવા કે રામાયણ, મહાભારત, તો આપણે આજે મહાભારત વિશે કંઈક અહીં સમજવાનો પ્રયત્ન કરીશું। મિત્રો, મહાભારત વિશે તમે જાણો છો, મહાભારત એ ઋષિ વેદમ વ્યાસ એટલે કે એના રચયિતા કોણ હતા? મહાભારતના રચયિતા મહર્ષિ વેદમ વ્યાસ જે કહેવાય છે એ વેદ વ્યાસે આ લખેલું એક મહાકાવ્ય છે। મહાભારત એટલે મહાકાવ્ય છે જેની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે। આ મહાભારતની ગણના સ્મૃતિ ગ્રંથોમાં કરવામાં આવે છે। મહાભારત ભારતીય સંસ્કૃતિની સૌથી પ્રસિદ્ધ કથા છે। હિન્દુ ધર્મમાં બે મહાન ગ્રંથો જેમ કે રામાયણ અને મહાભારત છે। રામાયણ અને મહાભારત, તો આ બે મહાન ગ્રંથોમાં આ મહાભારતનો સમાવેશ થાય છે। જેમાં આ કથા અનુસાર આપણે જાણીએ છીએ કે આ કથાના કેન્દ્રમાં પુરુવંશ બે ભાઈઓના પુત્ર 5 પાંડવ અને 100 કૌરવ વચ્ચે યુદ્ધ થાય છે અને એ યુદ્ધ ધર્મ અને અધર્મ યુદ્ધની અંદર વાત થાય છે, જેના કારણે મહાભારતમાં યુદ્ધ થાય છે, જે તમે મિત્રો જાણો છો। જે આ યુદ્ધ છે આગળ જતા એક અત્યંત મોટું યુદ્ધમાં જાય છે, એટલે કે ફેરવાઈ જાય છે। એમાં યુદ્ધમાં જે વિષ્ણુનો આઠમો અવતાર ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં જન્મ લે છે। એટલે કે વાસુદેવ કૃષ્ણ ભગવાન પાંડવોના પક્ષમાં અર્જુનનો સારથી બને છે, જે અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો। તો જે દરમિયાન કૃષ્ણ ભગવાન અર્જુનને ઉપદેશ આપે છે। જે ભગવદ્ ગીતા એટલે કે જે ભગવાને ગાયેલું છે ગીત, ભગવદ્ ગીતા એટલે કે ભગવાન દ્વારા જે ગવાયેલું ગીત, જેને ભગવદ્ ગીતા કહેવામાં આવે છે। હવે મિત્રો, આ મહાભારતનું એક બીજું પણ નામ છે, જે કહેવાય છે જય સંહિતા। હવે આ જે મહર્ષિ વેદવ્યાસના જે પ્રિય શિષ્ય હતો, એ પ્રિય શિષ્યનું નામ હતું વેશપાયન। શું નામ હતું? વેશપાયન દ્વારા જન્મેજયન આ કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવી હતી। એટલે કે એનો જે પ્રિય શિષ્યનું નામ હતું વેશપાયન। શું નામ હતું? વેશપાયન। એ વેશપાયન દ્વારા જે કથા વિસ્તારપૂર્વક કહેવામાં આવેલી હતી એ હતું જન્મેજયન। તો તેથી તેનું એક નામ જય સંહિતા તરીકે પણ પ્રસિદ્ધ છે। મિત્રો, આપણે અહીં આ વિડીયોની અંદર આ મહાકાવ્ય કે જે મહાભારત છે એમાં કેટલાક પાત્રો એવા છે કે એના વિશે આપણે અહીં જાણકારી મેળવીશું। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, તમે જાણો છો કે જે ભગવાન શ્રી કૃષ્ણ જે વાસુદેવનો 8મો અવતાર છે। હવે આ મહાભારતમાં કેટલાક પાત્રો એવા છે કે જેવા કે અભિમન્યુ, અર્જુન, બકાસુર, ભીષ્મ, દ્રૌપદી, દ્રોણ, દુશાસન, એકલવ્ય, અને જે આપણે અર્જુનનું જે ધનુષ્ય હતું એનું પણ નામ જે હતું ગાંધી, બરાબર। કુંતી માતાનો પ્રથમ પુત્ર હતો કર્ણ। કૃષ્ણ ભગવાન તમે ઓળખો જો છે, પાંડવ, પરશુરામ પણ હતા। શલ્ય એક નકુલ અને સહદેવની માતા ભાદ્રીના ભાઈ હતા। ઉત્તરા જે રાજા વિરાટની પુત્રી અને અર્જુનનો પુત્ર કે જે અભિમન્યુની એક પત્ની હતી, અભિમન્યુની પત્નીનું નામ ઉત્તરા। તો આવા કેટલાક આપણે પાત્રો વિશે અહીંયા સમજૂતી મેળવીશું। તો ચાલો મિત્રો, આપણે અહીં સમજીએ। તો આપણી પાસે કેટલાક સવાલો જે છે એનો જવાબ આપણે આપીશું। મિત્રો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।
તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ. અર્જુન એ કઈ જગ્યાએથી સુભદ્રાનું અપહરણ કર્યું હતું? અર્જુને કઈ જગ્યાએથી સુભદ્રાનું અપહરણ કર્યું હતું? અર્જુને રૈવતક પર્વત રેવતક પર્વત જે છે એ પર્વત જગ્યાએથી સુભદ્રાનું અપહરણ કર્યું હતું. કર્ણનું બાળપણનું નામ શું હતું? મિત્રો, કર્ણનું બાળપણનું નામ હતું વસુસેન. શું હતું? વસુસેન, જે કુંતી માતાનો પ્રથમ પુત્ર હતો. અર્જુન અને સુભદ્રાના લગ્ન ક્યાં થયા હતા? અર્જુન અને સુભદ્રાના લગ્ન દ્વારકામાં થયા હતા. પરીક્ષિતના પિતાનું નામ શું હતું? પરીક્ષિતના પિતાનું નામ હતું અભિમન્યુ. પરીક્ષિતના પિતાનું નામ હતું અભિમન્યુ. મિત્રો, આ અભિમન્યુ જે છે એ અર્જુનનો વીર પુત્ર હતો. અભિમન્યુ અર્જુનનો વીર પુત્ર હતો કે જે કુરુક્ષેત્રના યુદ્ધમાં વીર ગતિ પામ્યો હતો. કંસની માતાનું નામ શું હતું? કંસની માતાનું નામ શું? કંસ વિશે તમે જાણો છો? શ્રી કૃષ્ણ ભગવાન છે એના મામા, એટલે કે કંસની માતાનું નામ હતું પવન રેખા. શું નામ હતું? પવન રેખા. અભિમન્યુની પત્નીનું નામ શું હતું? જે અભિમન્યુ એટલે કે જે અર્જુનનો પુત્ર અભિમન્યુ, એની પત્નીનું નામ હતું ઉત્તરા. શું નામ હતું? ઉત્તરા. શિશુપાલના મામા કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાન. શિશુપાલના મામા કોણ હતા? શ્રી કૃષ્ણ ભગવાન હતા. શ્રી કૃષ્ણનો જન્મ કયા યુગમાં થયો હતો? તો શ્રી કૃષ્ણનો જન્મ જે છે આપણે 4 યુગ વિશે જાણીએ છીએ: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ, કળિયુગ. તો શ્રી કૃષ્ણનો જન્મ જે છે એ દ્વાપર યુગમાં થયો હતો. કયા યુગમાં થયો હતો? દ્વાપર યુગમાં થયો હતો. એકલવ્યના પિતાનું નામ શું હતું? એકલવ્યના પિતાનું નામ હતું હિરણ્યધનુ. શું નામ હતું? હિરણ્યધનુ. વિદુરના પિતાનું નામ શું હતું? કે જેણે મહાભારત કાવ્ય જે છે એની રચના કરી હતી એવા વેદવ્યાસ. એનું નામ હતું વેદવ્યાસ, કે જે વિદુરના પિતા હતા. ગાંધારીના પિતાનું નામ શું હતું? ગાંધારીના પિતાનું નામ શું હતું? તો ગાંધારીના પિતાનું નામ હતું સુબલ. ગાંધારીના પિતાનું નામ હતું સુબલ. શ્રી કૃષ્ણના ધનુષ્યનું નામ શું હતું? શ્રી કૃષ્ણ પાસે ધનુષ્ય હતું, એનું નામ હતું સારંગ. એનું નામ હતું સારંગ. દુર્યોધન વિરુદ્ધ યુદ્ધમાં જે ઉત્તરા એટલે કે અભિમન્યુની પત્ની ઉત્તરા નો સેનાપતિ કોણ હતો? તો એનો સેનાપતિ કોણ હતો? અર્જુન હતો, જેને ભુવંડલા પણ કહેવામાં આવે છે, કે જે અર્જુન હતો. બરાબર, એનું જે ભુવંડલા પણ કહેવામાં આવે છે. વિદુર નીતિનું વર્ણન કયા પર્વમાં આવે છે? એ છે વિરાટ પર્વમાં આવે છે. વિદુર નીતિનું વર્ણન વિરાટ પર્વમાં કરવામાં આવે છે. વિપાત અને શત્રુંજય કોના ભાઈ હતા? વિપાત અને શત્રુંજય કોના ભાઈ હતા? કે જે કર્ણના ભાઈ હતા. યુધિષ્ઠિરને અક્ષય પાત્ર કોણે આપ્યું હતું? યુધિષ્ઠિરને અક્ષય પાત્ર કોણે આપ્યું હતું? તો યુધિષ્ઠિરને અક્ષય પાત્ર સૂર્યદેવે આપ્યું હતું. મહાભારત અનુસાર વૃકોદર, આ ખાસ યાદ રાખવાનું, વૃકોદર કયા વીરનું નામ હતું? તો એ ભીમનું નામ હતું. વૃકોદર કોનું નામ હતું? ભીમનું નામ હતું. દ્રૌપદીએ ભીમ પાસેથી કમળનું ફૂલ મંગાવ્યું હતું. તેનું નામ શું હતું? દ્રૌપદીએ જ્યારે ભીમ પાસેથી કમળનું ફૂલ મંગાવ્યું હતું તો એ ફૂલનું નામ શું હતું? તો એ ફૂલનું નામ હતું સૌગંધિક. એ ફૂલનું નામ શું હતું? સૌગંધિક. તરણેતરનો મેળો
તરણેતરનો મેળો મહાભારતના કયા પ્રસંગ સાથે સંકળાયેલો છે? કે જ્યાં દ્રૌપદીના વિવાહ થાય છે, એટલે કે તરણેતરનો મેળો જે દ્રૌપદી જે છે એ દ્રૌપદીના સ્વયંવર એ પ્રસંગ સાથે સંકળાયેલો છે. મહાભારત અનુસાર અર્જુનના રથનું નામ શું હતું? મહાભારત અનુસાર અર્જુનનો જે રથ હતો એ રથનું નામ હતું નંદી ઘોષ. અર્જુનના રથનું નામ હતું નંદી ઘોષ. પાંડવોએ અજ્ઞાતવાસમાં એક વર્ષ ક્યાં વિતાવ્યું હતું? તો એનું નામ છે વિરાટનગર. ક્યાં વિતાવ્યું હતું? વિરાટનગર. કૌરવના પક્ષે લડનાર પાંડવોના મામા કોણ હતા? તો મિત્રો, આ કૌરવના પક્ષે જે લડનાર પાંડવના મામા કોણ હતા? તો પાંડવના મામા જે હતા એનું નામ હતું શલ્ય. શું નામ હતું? શલ્ય. હવે આ શલ્ય કોણ હતો? કે જે નકુલ અને સહદેવ, જે 5 પાંડવ હતા, એમાં નકુલ અને સહદેવ એમની માતા માદ્રી, એનું માતાનું નામ હતું માદ્રી. તો માદ્રીનો ભાઈ હતો, એટલે કે આ એના મામા થયા. બરાબર. તો એ એના મામા જ હતા કે જે કૌરવના પક્ષે લડ્યા હતા. એનું નામ છે શલ્ય. ભગવાન શ્રી કૃષ્ણના ભાણેજ કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણના ભાણેજ કોણ હતા? તો એનું નામ છે અભિમન્યુ. એનું નામ છે અભિમન્યુ. અભિમન્યુ જે છે એક કુરુક્ષેત્રમાં યુદ્ધમાં વીરગતિ પામ્યો હતો, કે જે અર્જુનનો વીર પુત્ર હતો. અર્જુનને ગાંડીવ ધનુષ્ય કોણે આપ્યું હતું? અર્જુનને ગાંડીવ ધનુષ્ય, એટલે કે અર્જુનનું જે ધનુષ્ય હતું એનું નામ હતું ગાંડીવ. તો એ કોણે આપ્યું હતું? વરુણ દેવે આપ્યું હતું. કોણે આપ્યું હતું? વરુણ દેવે આપ્યું હતું. મહાભારતમાં ચક્રવ્યૂહની રચના કોણે કરી હતી? મહાભારતમાં જે ચક્રવ્યૂહની રચના કોણે કરી હતી? તો મહાભારતમાં ચક્રવ્યૂહની રચના ગુરુ દ્રોણાચાર્યે કરી હતી. મિત્રો, કોણે કરી હતી? ગુરુ દ્રોણાચાર્યે કરી હતી. આ ગુરુ દ્રોણાચાર્ય જે છે એ હસ્તિનાપુરના જે રાજકુમારો હોય છે, હસ્તિનાપુરના રાજકુમારો, એ રાજકુમારોને શસ્ત્ર વિદ્યા શીખવનાર એક બ્રાહ્મણ ગુરુ હતા. તો આ ગુરુ દ્રોણાચાર્ય એક શસ્ત્ર વિદ્યા શીખવનાર બ્રાહ્મણ ગુરુ હતા, કે જે અશ્વત્થામાના પિતા પણ હતા, ગુરુ દ્રોણ, કે જેણે મહાભારતમાં ચક્રવ્યૂહની રચના કરી હતી. ભીષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ કયા દિવસે થયું હતું? તો ભીષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ મકર સંક્રાંતિ. ક્યારે થયું હતું? મકર સંક્રાંતિ ના દિવસે થયું હતું. મિત્રો, આ જે ભીષ્મ પિતામહ જે છે એ ભીષ્મ પિતામહ એનું મૂળ નામ હતું દેવવ્રત હતું. એનું મૂળ નામ શું હતું? દેવવ્રત હતું. હવે જે દેવવ્રત છે એક સંતનુ અને ગંગા એનો પુત્ર હતો. એટલે કે એમના માતા પિતાનું નામ ગંગા અને પિતાનું નામ હતું સંતનુ. બરાબર. તો ભીષ્મ પિતામહના માતા પિતાનું નામ જે માતાનું નામ હતું ગંગા અને પિતાનું નામ હતું સંતનુ. અને એમણે પોતાના જે પિતાના, એટલે કે પુનર્લગ્ન ન અટકે તે આશયથી તેમણે આજીવન બ્રહ્મચારી રહેવાની એમણે પ્રતિજ્ઞા પણ લીધી હતી. ત્યારથી એમણે પ્રતિજ્ઞા લીધી હતી, તો એ ત્યારથી તેઓ ભીષ્મના નામથી ઓળખાય છે. એટલે કે ભીષ્મના પિતા ભીષ્મના નામથી ઓળખાયા. આ પણ એક કારણ છે કે જ્યારે પિતાના ફરી લગ્ન ન અટકે તે આશયથી એમણે આખું જીવન બ્રહ્મચારી રહ્યા હતા. એટલે કે ભીષ્મ એવી પ્રતિજ્ઞા લીધી હતી. એના કારણે એ ભીષ્મના નામે ઓળખાય છે. તો એમણે જે મકર સંક્રાંતિ જે છે એ દિવસે એમનું ઈચ્છા મૃત્યુ
થયું હતું. આગળનો જોઈએ આગળ પ્રશ્ન. શ્રી કૃષ્ણના શંખ એ શંખનું નામ શું હતું? શ્રી કૃષ્ણનું જે શંખ હતું એ શંખનું નામ હતું પાંચજન્ય હતું. શું નામ હતું? પાંચજન્ય હતું. જ્યારે આગળનો પ્રશ્ન. જ્યારે સ્વર્ગારોહણ સમયે પાંડવ અને દ્રૌપદી, જ્યારે પાંચ પાંડવ અને દ્રૌપદી એ જ્યારે સ્વર્ગ તરફ જાય છે ત્યારે એની સાથે એક બીજું કોણ હતું? ત્યારે એક પ્રાણી હતું, એ જે છે કૂતરો હતો. કોણ હતો? કૂતરો જાય છે. જે પારધીના બાણથી શ્રી કૃષ્ણ મૃત્યુ પામ્યા તે પારધીનું નામ શું હતું? શ્રી કૃષ્ણ ભગવાનનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એક પારધી એના પગમાં એક બાણ મારે છે અને બાણ વાગવાથી શ્રી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થાય છે. તો એ પારધીનું નામ શું હતું? એ પારધીનું નામ હતું જરા. શું નામ હતું? જરા. પારધીનું નામ હતું જરા. અર્જુનની પત્ની કે જે મણિપુરની રાજકુમારી હતી તેનું નામ શું હતું? ખાસ યાદ રાખવાનું, અર્જુનની પત્ની કે જે મણિપુરની રાજકુમારી હતી તેનું નામ હતું ચિત્રાંગદા હતું. શું નામ હતું? ચિત્રાંગદા એ એનું નામ હતું. દ્રોણાચાર્ય. આગળ આપણે જોયું એ પ્રમાણે કે દ્રોણ એ કોણ હતા? અશ્વત્થામાના પિતા જે છે. તો દ્રોણાચાર્યના પિતાનું નામ શું હતું? દ્રોણાચાર્યના પિતાનું નામ હતું ભારદ્વાજ. શું નામ હતું? ભારદ્વાજ હતું. બલરામના માતા કોણ હતા? બલરામના માતા કોણ હતા? બલરામના માતાનું નામ હતું રોહિણી. બલરામના માતાનું નામ હતું રોહિણી. શિખંડીનો વધ કોના દ્વારા થયો હતો? આજે શિખંડી જે છે એ કોણ હતી? એ કોણ? એના વિશે આપણે સમજીએ. તો શિખંડીનો વધ કોના દ્વારા થયો હતો? શિખંડીનો વધ અશ્વત્થામા દ્વારા થયો હતો. શિખંડીનો વધ જે છે એ અશ્વત્થામા દ્વારા થયો હતો. મિત્રો, આ શિખંડી વિશે આપણે જાણીએ તો જે પાંડુ રાજા હતા એ પાંડુ રાજાની માતા અંબાલિકા હતી. પાંડુ રાજાની માતા કોણ હતી? અંબાલિકા હતી. અને ધૃતરાષ્ટ્રની માતા અંબિકા હતી. બરાબર. તો આ જે અંબાલિકા અને અંબિકાની બહેન જેણે પોતાના અપહરણમાં એટલે કે એના વિરોધમાં આત્મહત્યા કરી હતી, તો એ બીજા જન્મમાં શિખંડી તરીકે જન્મી હતી. કોણે હત્યા કરી હતી? જે અંબાલિકા અને અંબિકાની બહેન અંબા, એ અંબા હતી કે જે અંબા એણે અપહરણના વિરોધમાં એમણે પોતાનું જે અપહરણ થયું હતું, શિખંડી એટલે કે એના પહેલાનો જન્મ જેનું નામ હતું અંબા, આનો પહેલાનો જન્મ શું હતો? અંબા હતો, કે જે પોતાના અપહરણના વિરોધમાં એણે આત્મહત્યા કરી હતી. જ્યારે એનો બીજો જન્મ થાય છે ત્યારે એ બીજા જન્મમાં શિખંડીના નામથી એટલે કે શિખંડી તરીકે એ જન્મી હતી. તો જે શિખંડીનો વધ કોના દ્વારા થયો હતો? અશ્વત્થામા દ્વારા થયો હતો. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં શ્રી કૃષ્ણએ કોનો વધ કર્યો હતો? જ્યારે યુધિષ્ઠિરના જે રાજસૂયમાં યજ્ઞ થાય છે એ યજ્ઞમાં શ્રી કૃષ્ણ ભગવાને શિશુપાલ, કોણ? શિશુપાલ. તો આ શિશુપાલનો વધ કર્યો હતો. કર્ણના પાલક માતા પિતાનું નામ શું હતું? જે કર્ણના જે પાલક એટલે કે જન્મ આપનાર માતા કુંતી માતા હતી, પણ પાળનાર જે માતા હતી એ માતાનું નામ હતું રાધા. શું નામ હતું? રાધા. અને પિતાનું નામ જે હતું અધિરથ. પિતાનું નામ અધિરથ હતું. ઓકે, ચલો આગળનો પ્રશ્ન જોઈએ. જયદ્રથ કયા દેશના રાજા હતા? જયદ્રથ એ કયા દેશના રાજા હતા? તો એ જે છે એ સિંધુ દેશના રાજા હતા. જયદ્રથ એ સિંધુનો રાજા હતો, સિંધુનો રાજા. અને જે ધૃતરાષ્ટ્ર જે છે એ ધૃતરાષ્ટ્રનો જમાઈ હતો. જયદ્રથ કોણ હતો? ધૃતરાષ્ટ્રનો જમાઈ હતો. બરાબર. મહાભારતમાં કુંતીના પહેલા પુત્રનું નામ શું હતું? મિત્રો, તમને ખબર છે કે કુંતીનો પ્રથમ એટલે કે પહેલો પુત્ર કોણ હતો?
કર્ણ હતો. ઇન્દ્રપ્રસ્થના સર્વપ્રથમ રાજાનું નામ શું હતું? તો ઇન્દ્રપ્રસ્થના જે સર્વપ્રથમ રાજાનું નામ હતું યુધિષ્ઠિર. એનું નામ હતું યુધિષ્ઠિર. મહાભારતના પ્રથમ પર્વનું નામ શું હતું? મહાભારતના પ્રથમ પર્વનું નામ હતું આદિ પર્વ. એનું નામ હતું આદિ પર્વ. કૌરવોની એકમાત્ર બહેન દુશાલા, જે કૌરવોની જે બહેન હતી એકમાત્ર બહેન દુશાલા, એ દુશાલાના લગ્ન કોની સાથે થયા હતા? એના લગ્ન થયા હતા જયદ્રથ સાથે થયા હતા, કે જે ધૃતરાષ્ટ્રનો જમાઈ થાય છે. એ દુશાલા એકમાત્ર બહેન હતી કૌરવોની. કર્ણના મૃત્યુ થાય છે. મૃત્યુ પછી કૌરવ સેનાના સેનાપતિ કોણ બન્યું હતું? કર્ણનું જ્યારે મૃત્યુ થાય છે એ મૃત્યુ પછી કે જે કૌરવ સેનાના સેનાપતિ કોને બનાવવામાં આવ્યા હતા? એ બનાવવામાં આવ્યા હતા શલ્ય. કોને બનાવવામાં આવ્યા હતા? શલ્ય. અને શલ્ય કોણ હતા? શલ્ય એ જે નકુલ અને સહદેવની માતા માદ્રીનો ભાઈ હતો. બરાબર. એ શલ્ય કે જે કૌરવ તરફથી લડ્યો હતો, એ કૌરવ સેનાના સેનાપતિ બન્યા હતા. ભીષ્મ પિતામહ, એ ભીષ્મ પિતામહના માતા પિતાનું નામ શું હતું? આપણે પહેલા જ ચર્ચા કરી કે જે ભીષ્મ પિતામહ જે છે તો એની માતા જે છે એ માતાનું નામ હતું ગંગા અને પિતાનું નામ હતું શાંતનુ. માતાનું નામ ગંગા અને પિતાનું નામ શાંતનુ. અર્જુનને ગાયકી અને નૃત્ય કોણે શીખવ્યું હતું? તો અર્જુનને ગાયકી અને જે નૃત્ય જે છે એ ચિત્રસેને શીખવ્યું હતું. દ્રૌપદીનો જ્યારે જન્મ થયો એ સમયે એનું નામ શું હતું? દ્રૌપદીનું જે જન્મ સમયનું નામ શું હતું? તો જન્મ સમયનું નામ હતું કૃષ્ણા. નામ હતું કૃષ્ણા. મેનકા અને વિશ્વામિત્ર, મેનકા અને જે વિશ્વામિત્રની પુત્રીનું નામ શું હતું? શકુંતલા. શું નામ હતું? શકુંતલા. મેનકા અને વિશ્વામિત્રની પુત્રીનું નામ શું હતું? શકુંતલા. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર, ભગવાન શ્રી કૃષ્ણના પુત્રનું નામ શું હતું? પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન. બરાબર. શું નામ હતું? પ્રદ્યુમ્ન. કર્ણના નાના ભાઈ સુદ્રથ હતો. કર્ણનો નાનો ભાઈ કોણ હતો? સુદ્રથ. બરાબર. કર્ણનો જે નાનો ભાઈ હતો એનું નામ હતું સુદ્રથ. તો એનો વધ કોણે કર્યો હતો? તો એનો વધ જે છે એ અભિમન્યુએ કર્યો હતો, કે જે અર્જુનનો પુત્ર કહેવાય છે. અભિમન્યુ. સહદેવની પત્ની, સહદેવ જે છે એ સહદેવની પત્ની કોણ હતી? તો સહદેવની પત્નીનું નામ હતું વિજયા. શું નામ હતું? વિજયા. હાલ જે ગિરનાર પર્વત એટલે કે જૂનાગઢમાં આવેલું ગિરનાર પર્વત એનું નામ શું હતું? પહેલા નામ શું હતું? અત્યારે હાલ આપણે ગિરનાર કહીએ છીએ, પરંતુ એનું પહેલા નામ હતું રેવતક પર્વત. શું નામ હતું? રેવતક પર્વત. તો આ જે રેવતક પર્વત જે છે ત્યાંથી જે અર્જુને સુભદ્રાનું અપહરણ કર્યું હતું. એટલે કે જે ગિરનાર પર્વત આપણે હાલ કહીએ ત્યાંથી અર્જુને સુભદ્રાનું અપહરણ કર્યું હતું. મહાભારત યુદ્ધમાં કેટલા પ્રકારના વ્યૂહની રચના કરવામાં આવી હતી? મહાભારતના યુદ્ધમાં કેટલા પ્રકારના વ્યૂહની રચના કરવામાં આવી હતી? તો એનો જવાબ છે 17 વ્યૂહની રચના કરવામાં આવી હતી. મહાભારત અનુસાર કર્ણનો યુદ્ધના કયા દિવસે વધ થયો હતો? મહાભારત અનુસાર કર્ણ જે છે એ કર્ણનો યુદ્ધના કયા દિવસે વધ થયો હતો? તો છેલ્લે એટલે 17મા દિવસે. કયા દિવસે? 17મા દિવસે એનો વધ થયો હતો. આ જે કર્ણ જે છે એ કર્ણનો 17મા દિવસે વધ થયો હતો. કર્ણ જે છે, કર્ણ વિશે આપણે સમજીએ તો કર્ણ એક સૂર્યદેવના આહવાનથી
સૂર્યદેવના આહવાનથી કુંતીએ કૌમાર્ય દરમિયાન પ્રાપ્ત કરેલો પુત્ર હતો. એટલે કુંતીનો પ્રથમ પુત્રનું નામ કર્ણ હતું. એ જે છે એ સૂર્યદેવના આહવાનથી કુંતીએ પ્રાપ્ત કરેલો પુત્ર હતો, જે કવચ અને કુંડળ સાથે, કર્ણ જે છે એ કવચ અને કુંડળ સાથે જન્મ્યો હતો. દાનવીર તરીકે એ કર્ણ પ્રસિદ્ધ હતો, એટલે કે પ્રખ્યાત હતો. જેનો ઉછેરનાર એટલે કે પાલક માતા હતી રાધા. કોણ હતી? રાધા. અને પિતા હતો અધિરથ. માતા રાધા હતી, એનું નામ રાધા હતી પાલક માતા, પિતાનું નામ હતું અધિરથ. બરાબર. એટલે કે જે રાધા નામની જે દાસી હતી, દાસીએ એમને ઉછેર્યો હતો, પાળ્યો હતો. એટલે કે એ કર્ણ જે છે એ કર્ણ રાધેય અને દાસી પુત્રના નામે પણ તે ઓળખાયો. આ કર્ણ જે છે રાધેય અને દાસી પુત્રના નામે પણ ઓળખાય છે. તો આ હતી થોડી જાણકારી કર્ણ માટે. આગળ જોઈએ, મહાભારત લખવાનું કાર્ય કોણે કર્યું હતું? મહાભારત લખવાનું કાર્ય આ ખાસ, કારણ કે એના રચયિતા જે છે મહાકાવ્ય એ વેદવ્યાસ છે, પરંતુ લખ્યું કોણે હતું? લખ્યું હતું ગણેશજીએ. કોણે લખ્યું હતું? ગણેશજીએ લખ્યું હતું. ગણેશજીએ, ગણપતિ બાપાએ લખ્યું હતું. પાંડવોમાંથી કોણે લાક્ષા ગૃહમાં આગ લગાડી હતી? પાંડવો જે છે એમાંથી કોણે લાક્ષા ગૃહમાં આગ લગાડી હતી? એ આગ લગાડનાર હતા ભીમ. કામ્પિલ્યની રાજધાની કઈ હતી? કામ્પિલ્યની રાજધાની હતી પંચાલ. શું હતું? પંચાલ હતું. કામ્પિલ્યની રાજધાની હતી પંચાલ. આ જે પાંચાલ જે છે એક પાંચાલના રાજા દ્રુપદ હતા. પાંચાલના રાજા કોણ હતા? દ્રુપદ હતા. બરાબર. અને દ્રૌપદી તથા ધૃતપુષ્ટ એટલે કે ધૃમ્યના પિતા. દ્રુપદ અને બાળપણમાં એ મિત્ર પણ હતા. અહીંયા આપણે સવાલ એ છે કે રાજધાની પંચાલ હતી. મહાભારતમાં કુલ કેટલા શ્લોકો છે? મહાભારતમાં કુલ કેટલા શ્લોકો છે? આમ જોવા જઈએ મહાભારતમાં કુલ શ્લોકની સંખ્યા 1,00,000 છે. કેટલી છે? 1,00,000 છે. કર્ણે કુંતીને તેના કેટલા પુત્રોનો વધ નહીં કરે તેવું વચન આપ્યું હતું. એટલે કે કર્ણે કુંતીને વચન એવું આપ્યું હતું કે એ 4 પુત્ર જે હતા એ 4 પુત્રોનો વધ નહીં કરે, એ વચન આપ્યું હતું. કર્ણે મહાભારતના યુદ્ધમાં કેટલા દિવસ ભાગ લીધો હતો? કર્ણે મહાભારતના યુદ્ધમાં કેટલા દિવસ ભાગ લીધો હતો? 7 દિવસ ભાગ લીધો હતો. હસ્તિનાપુર કઈ નદીના કિનારે આવેલું છે? હસ્તિનાપુર જે છે એ ગંગા નદીના કિનારે આવેલું છે. ધૃતરાષ્ટ્રના પિતાનું નામ શું હતું? ધૃતરાષ્ટ્રના જે પિતા જે હતા એ પિતાનું નામ હતું વેદવ્યાસ. શું નામ હતું? વેદવ્યાસ હતું. બરાબર. ધૃતરાષ્ટ્રના પિતાનું નામ શું હતું? વેદવ્યાસ. અને વેદવ્યાસનો જે પુત્ર વિદુર હતો. આ જે ધૃતરાષ્ટ્ર જે કહેવાય જે છે એ ધૃતરાષ્ટ્ર કૌરવનો પિતા. બરાબર. કૌરવનો પિતા. અને જ્યારે મહાભારતનું યુદ્ધ થયું હતું એ સમયે હસ્તિનાપુરનો એ રાજા પણ હતો. ધૃતરાષ્ટ્ર જે હસ્તિનાપુરનો રાજા હતો અને કૌરવોના પિતા પણ હતા. અને એના પિતાનું નામ હતું વેદવ્યાસ. પાંડવોની માતા કુંતીનું બીજું નામ શું હતું? જે પાંડવો હતા એ પાંડવોની જે માતા કુંતી, આપણે જાણીએ છીએ કે જે પાંડવોની માતા કુંતી, પણ કુંતીનું બીજું નામ પણ હતું. એનું નામ હતું પૃથા. શું નામ હતું? પૃથા. પાંડવોની માતા કુંતી કે કુંતીનું જે અન્ય નામ હતું એ બીજું નામ હતું પૃથા. પૃથા નામ હતું. 5 પાંડવો. બરાબર ને? 5 પાંડવો. આપણે જાણીએ છીએ કે પાંડવો કોણ કોણ હતા. એમાં 5 પાંડવોને કુલ કેટલા પુત્ર હતા? 5 પાંડવોને કુલ જે પુત્ર હતા એ પુત્ર હતા 13 હતા. 5 પાંડવોને કુલ કેટલા પુત્ર હતા? 13 પુત્ર હતા. દુર્યોધનની પત્નીનું નામ શું હતું? આ દુર્યોધન કે જે કૌરવમાં સૌથી મોટો અને હસ્તિનાપુરની ગાદીનો દાવો કરનાર એવો દુર્યોધન. એ દુર્યોધન
ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગાંધારી જે છે એ ગાંધારીના 100 પુત્રોમાં સૌથી મોટો હતો. એટલે કે સૌથી મોટો જે પુત્ર 100 જે કૌરવો હતા એમાં સૌથી મોટો એ દુર્યોધન હતો. તો એની પત્ની જે છે એ પત્નીનું નામ હતું ભાનુમતી. શું નામ હતું? ભાનુમતી. ભાનુમતી. મહાભારત અનુસાર યાજ્ઞસેની કોનું નામ છે? તો જે દ્રૌપદી જે છે એ દ્રૌપદીનું નામ યાજ્ઞસેની છે. તો દ્રૌપદીનું નામ યાજ્ઞસેની છે. શ્રી કૃષ્ણના પુત્ર સાંબ. શ્રી કૃષ્ણના પુત્ર કોણ? સાંબ. એ સાંબની માતાનું નામ શું હતું? એ સાંબની માતાનું નામ હતું જાંબુવતી. શું નામ હતું? જાંબુવતી. ગાંધારી સિવાય ધૃતરાષ્ટ્ર જે છે કે જે ધૃતરાષ્ટ્ર હસ્તિનાપુરનો રાજા, મહાભારતનું યુદ્ધ થયું ત્યારે હસ્તિનાપુરનો રાજા હતો ધૃતરાષ્ટ્ર. તો એ ધૃતરાષ્ટ્રની બીજી કેટલી પત્નીઓ હતી? તો ગાંધારી તો હતી, પણ એના સિવાય બીજી 9 પત્નીઓ હતી. કેટલી? 9 પત્નીઓ હતી. જ્યારે સ્વર્ગમાં અર્જુન કેટલા વર્ષ ઇન્દ્ર સાથે રહ્યા હતા? સ્વર્ગમાં અર્જુન કેટલા વર્ષ સુધી ઇન્દ્ર સાથે રહ્યા હતા? તો 5 વર્ષ સુધી એ અર્જુન ઇન્દ્ર સાથે રહ્યા હતા. શ્રી કૃષ્ણની કઈ પત્રાણી દ્રૌપદીને જંગલમાં મળવા ગઈ હતી? શ્રી કૃષ્ણની કઈ પત્રાણી જે છે એ દ્રૌપદીને જંગલમાં મળવા ગયેલી? તો એનું નામ છે સત્યભામા. એ જે સત્યભામા જે છે એ દ્રૌપદીને જંગલમાં મળવા ગઈ હતી. અર્જુન અને એનું જે ગાંડીવ ધનુષ્ય કોણે અર્પણ કર્યું? બરાબર, કે જે અર્જુનને, અહીંયા શું આવશે? અર્જુનને ગાંડીવ ધનુષ્ય કોણે અર્પણ કર્યું હતું? તો આગળ પણ આપણે જોઈ ગયા કે એ કોણે અર્પણ કર્યું હતું? વરુણ દેવે કર્યું હતું. બરાબર, કોણે કર્યું હતું? વરુણ દેવે કર્યું હતું. મહાભારત અમૃતસર પણ નહીં, પણ અહીંયા આવશે અનુસાર. મહાભારત અનુસાર સદેહે સ્વર્ગે કોણ ગયું હતું? સદેહે સ્વર્ગમાં કોણ ગયું હતું? કોણ ગયું હતું? યુધિષ્ઠિર ગયા હતા. કોણ ગયા હતા? યુધિષ્ઠિર ગયા હતા. મહાભારત અનુસાર વ્રજવ્યૂહની રચના કોણે કરી હતી? વ્રજવ્યૂહની રચના કોણે કરી હતી? તો વ્રજવ્યૂહની રચના અર્જુને કરી હતી. ઇન્દ્રપ્રસ્થનું નિર્માણ કયા શિલ્પીએ કર્યું હતું? તો ઇન્દ્રપ્રસ્થનું જે નિર્માણ જે છે કયા શિલ્પીએ કર્યું હતું? તે શિલ્પીનું નામ છે મય. શું નામ છે? મય. કૌરવોના સેનાપતિ જે શલ્ય, એટલે કે જે નકુલ અને સહદેવ નો મામા, બરાબર, જે એની માતા માદ્રી ના ભાઈ જે શલ્ય કહેવાય છે, એ શલ્યની હત્યા કોણે કરી હતી? તો શલ્યની હત્યા જે શલ્યા જે છે એની હત્યા યુધિષ્ઠિરે કરી હતી. કોણે કરી? યુધિષ્ઠિરે કરી હતી. એટલે કે એનો યુધિષ્ઠિરેની હત્યા કરી હતી. દ્રૌપદી અને ભીમથી ઉત્પન્ન થયેલ પુત્રનું નામ શું હતું? દ્રૌપદી અને ભીમનો પુત્ર કોણ હતો? સુત સોમ હતો. કોણ હતો? સુત સોમ. ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન કોણે આપ્યું હતું? ભીષ્મ પિતામહનું ઈચ્છા મૃત્યુ કે જે મકર સંક્રાંતિ એનું થયું હતું, તો એ ઈચ્છા મૃત્યુનું વરદાન આપનાર કોણ હતા? તો ઈચ્છા મૃત્યુનું વરદાન આપનાર હતા શાંતનુ. બરાબર, એ કોણ હતા? શાંતનુ. તો એ જે છે એના પિતા જે છે શાંતનુ હતા. અજ્ઞાતવાસ સમયે કયા પાંડવનું નામ તંતીપાલ હતું? અજ્ઞાતવાસ સમયે કયા જે 5 પાંડવ હતા એમાં કયા પાંડવનું નામ તંતીપાલ હતું? તો એ
5 પાંડવોમાંથી જે સહદેવ હતા એ સહદેવનું નામ તંતીપાલ હતું. મહાભારતમાં શિવના કેટલા નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો મહાભારતમાં શિવના 1008 નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વિચિત્ર વીર્યની માતાનું નામ શું હતું? જે વિચિત્ર વીર્ય એ વીર્યની માતાનું નામ હતું સત્યવતી. શું હતું? સત્યવતી. વિચિત્ર વીર્યની માતાનું નામ હતું સત્યવતી. જે વિચિત્ર વીર્ય જે છે એની પત્ની, જે 2 પત્ની અંબિકા અને અંબાલિકા હતી. અંબિકા અને અંબાલિકા હતી. તો આ જે અંબિકા જે છે અને જે અંબાલિકા એની બહેન જે અંબિકા જે છે એ ધૃતરાષ્ટ્રની પણ માતા કહેવાય છે. અહીંયા સવાલ છે કે વિચિત્ર વીર્યની માતાનું નામ શું હતું? સત્યવતી. બલરામના પત્નીનું નામ શું હતું? બલરામ જે છે એમની પત્નીનું નામ રેવતી. શું હતું? રેવતી. યુદ્ધ પૂરું થયા પછી દ્રૌપદીના જે પુત્રોની હત્યા કોણે કરી હતી? તો એ પુત્રોની હત્યા કોણે કરી હતી? તો એ પુત્રોની હત્યા અશ્વત્થામાએ કરી હતી. કોણે કરી હતી? અશ્વત્થામાએ કરી હતી. ધૃતરાષ્ટ્રને કેટલા સંતાન હતા? ધૃતરાષ્ટ્રને કેટલા સંતાન હતા? ધૃતરાષ્ટ્રને 102 સંતાન હતા. કેટલા સંતાન હતા? 102 સંતાન હતા. વિશ્વકર્મા એ વિશ્વકર્માની પુત્રીનું નામ શું હતું? તો એની જે 2 પુત્રી એ રિદ્ધિ અને સિદ્ધિ હતું. તો એનું નામ હતું રિદ્ધિ અને સિદ્ધિ, જે વિશ્વકર્માની પુત્રીઓ હતી. દ્રૌપદી વિવાહનું વર્ણન કયા પર્વમાં આવે છે? તો જે દ્રૌપદીનું વિવાહનું જે વર્ણન જે છે આદિ પર્વમાં આવે છે. શેમાં આવે છે? આદિ પર્વમાં આવે છે. શિશુપાલના વધનું વર્ણન કયા પર્વમાં આવે છે? શિશુપાલના વધનું વર્ણન કયા પર્વમાં આવે છે? એ પર્વ છે સભા પર્વ. કયા પર્વમાં આવે છે? સભા પર્વ. સંજયને દિવ્ય દ્રષ્ટિનું વરદાન કોણે આપેલું હતું? તો એ છે વેદ વ્યાસ. કોણે આપ્યું હતું? વેદ વ્યાસ. લાક્ષા ગૃહનું નામ શું હતું? એનું નામ હતું શુભમ. શું નામ હતું? શુભમ. ધડથી માઠું છૂટું પડી ગયા પછી પણ યુદ્ધ કોણે કર્યું હતું? તો એ હતા બાર્બરિક. કોણ હતા? બાર્બરિક હતા, કે જે ઘતોત્કચનો પુત્ર કહેવાય છે. આ બાર્બરિક જે છે એ ઘતોત્કચનો પુત્ર કહેવાય છે, કે જે ધડથી માઠું છૂટું પડી ગયા પછી પણ એણે યુદ્ધ કર્યું હતું. તો આ હતી કેટલીક માહિતી જે મહાભારતમાં જે વર્ણન કરવામાં આવેલી છે, એના કેટલાક પાત્રો જે છે. બરાબર. તો આપણે વિડીયોનો અહીંયા અંત કરીએ છીએ. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયો ગમે લાઈક કરજો અને તમારા મિત્રો સુધી એને જરૂરથી શેર કરજો. તો આવી અત્યંત માહિતી મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર.